સવારે 7:10 બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતવાસીઓને રગજોડી મૂક્યા છે। કોઈ પણ બ્રિજ પરથી પસાર થવું હશે તો હવે તમને ડર લાગશે। આખી ઘટના જે બની તે આપણે પહેલા તો ગ્રાફિક્સથી સમજાવવાનો પ્રયત્ન કરીએ। આખો આજે ઘટનાક્રમ રહ્યો। ગંભીરા બ્રિજ પર અત્યારે અવરજવર બંધ કરી દેવામાં આવી છે। બંને બ્રિજને ક્લોઝ કરી દેવામાં આવ્યા છે। આ બ્રિજ પરથી સામસામેથી પસાર થતા લોકો માટે અત્યારે અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। આ સાથે જ મહત્વની વાત છે કે અહીંયાથી પસાર થતા સૌથી મોટી વાત કે આ જે આખો રૂટ છે એ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ રૂટ છે। આ રૂટ પર ઘટના બની છે અહીંયા, એટલે અહીંયાથી પણ જે મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે તેમને હવે સામેની સાઈડ જવું હશે તો અહીંયાથી ફરીને આ ચક્રાવું ફરીને તેમને અહીંયા પહોંચવું પડશે, કારણ કે અહીંયા આ જે ઘટના બનવા પામી છે જેના કારણે આ બ્રિજ અત્યારે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। ડાયવર્ઝન રૂટની વાત કરીએ તો જે તારાપુરથી વાસદ તરફ જવાનો રોડ છે અને વાસદથી વડોદરા, આ અત્યાર સુધી એવું હતું કે અહીંયા જે બ્રિજ હતું આ તારાપુરથી સીધું વડોદરા જવાતું હતું, પણ હવે ફરીને જવું પડશે। નાના મોટા તમામ વ્હીકલ માટે આ જે રૂટ છે તે આપવામાં આવ્યો છે। તારાપુરથી નાના વાહનો વાસદ જશે, વાસદથી તેમણે વડોદરાનો રૂટ પકડવો પડશે। પહેલા આ રૂટ જે સીધો જતો હતો બ્રિજ મારફતે, આ બ્રિજ હવે બંધ કરવામાં આવ્યું છે। આ બ્રિજ પર જે ગંભીર ઘટના બની જેને ધ્યાનમાં રાખીને બ્રિજ બંધ કરવામાં આવ્યો અને હવે આ ડાયવર્ટેડ રૂટ એ તમામ નાના મોટા વાહનો માટે રહેશે અને આ જ રૂટ પરથી હવે પસાર થવાનું રહેશે। આગળ વાત કરીએ બીજો રૂટ આ બોરસદ ઉમેટા અને વડોદરાથી, તો જે બોરસદથી જે સીધા વડોદરા જવાતું હતું જે બ્રિજ ઉપરથી, આ બ્રિજ જે ગંભીરા બ્રિજ જે ક્ષતિગ્રસ્ત થયું, જે તૂટ્યો, જેનો સ્પાન તૂટ્યો, હવે તમારે વડોદરા જવું હશે તમારે ઉમેટા પહેલા આવવું પડશે। ઉમેટાથી બાયપાસ જે રોડ જઈ રહ્યો છે વડોદરા, ત્યાંથી તમે વડોદરા પહોંચી શકશો, એટલે તમારે એક લાંબો ચક્રાવો અલબત્ત ફરવો પડશે। જે સીધો માર્ગ હતો તેના માટે તમારે થોડુંક આગળ આવીને ઉમેટા જવું પડશે, ઉમેટાથી તમારે વડોદરાનો રસ્તો પકડવાનો રહેશે। આ માર્ગ ઉપરથી જ તમામ નાના મોટા વાહનોને પસાર થવાની સૂચના આપવામાં આવી છે। આ બ્રિજ સંપૂર્ણપણે કાર્યરત ન થાય, તેનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જ રૂટ તમારે ફોલો કરવાનો રહેશે। બોરસદ વાસદથી વડોદરા આ પહેલો રૂટ જે અહીંયાથી નાના વાહનોને પસાર થવાની જે વાત કરવામાં આવી છે, અને બીજો રૂટની જે વાત કરી કે જે અહીંયા ઉમેટા થઈને વડોદરા પહોંચવાની વાત છે। અહીંયાથી ભારે વાહનો પસાર થઈ શકશે। ભારે વાહનોને વાસદાથી પરમિશન નથી, વાસદાના બ્રિજ ઉપરથી માત્ર નાના વાહનો, દ્વિચક્રી વાહનો જે છે તે પસાર થઈ શકશે। મોટા વાહનોને ઉમેટા થઈને પસાર થવું પડશે। આ હાલ આ નિયમ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી આ બ્રિજ જે છે તે સંપૂર્ણપણે કાર્યરત નથી થઈ જતો, તેનું સંપૂર્ણપણે ચોક્કસ રીતે સમારકામ નથી થઈ જતું। હવે આગળ વાત કરીએ પાદરા, ઉમેટા, આણંદ અને તારાપુર, આ જે એક ચક્રાવો તમારે પસાર કરવો પડશે એ આ માર્ગ પર તમે જોઈ લો, જેટલા પણ લોકો કે જે આ ગંભીરા બ્રિજનો રૂટીનમાં ઉપયોગ કરતા હતા તે તમામ લોકો માટે આ મેપ ઘણો જ ઉપયોગી બનશે। હવે તમારે આગળ જવું હશે તમારે પાદરાથી ઉમેટા જઈને આણંદ જઈને પછી તમે તારાપુર, જે વડોદરાથી જે પાદરાથી લોકો સીધા તારાપુર પહોંચી જતા હતા તે લોકોએ હવે આ રૂટને ફોલો કરવાનું રહેશે। આ રૂટ જે પાદરાથી સીધો બ્રિજ મારફતે અહીંયા પહોંચતો હતો હવે એ તમે નહીં જઈ શકો, તમારે પાદરાથી પહેલા ઉમેટા જવાનું રહેશે, ઉમેટાથી તમારે અહીંયા આગળ આણંદ પહોંચવાનું અને આણંદથી તમારે ટર્ન લઈને તમે તારાપુર પહોંચી શકશો। આ એક વૈકલ્પિક માર્ગ હાલ પૂરતો શરૂ કરવામાં આવ્યો છે। આ વૈકલ્પિક માર્ગને તમારે થોડા સમય સુધી અપનાવવાનો રહેશે જ્યાં સુધી આ બ્રિજ સંપૂર્ણપણે કાર્યરત નથી થઈ જતો। પાદરા, વાસદ, આણંદ અને તારાપુર, હવે સૌથી મોટી વાત છે કે તમારે અહીંયા ચક્રાવો તમને ફરવો પડશે અલબત્ત, કારણ કે જે સીધો માર્ગ જે બ્રિજથી આ સીધો આ પાદરાથી તમે તારાપુર જતા હતા એનો સ્પાન તૂટ્યો જેના કારણે તમારે આ ચક્રાવો ફરવો પડશે। પણ સૌથી મોટી વાત એ છે કે આ બ્રિજ અહીંયાથી જે વાસદા જઈ રહ્યા છે, પાદરાથી જે સીધા વાસદા જઈ રહ્યા છે, વાસદા ખાલી દ્વિચક્રીય વાહનોને જ પરમિશન છે। જો કોઈ મોટા વાહનો છે તો તે વાસદા નહીં જઈ શકે, તેણે પાદરાથી સીધો ઉમેટાનો રસ્તો અપનાવવો પડશે, ઉમેટાથી આણંદ અને પછી તે તારાપુર પહોંચી શકશે। આ એક માર્ગ અહીંયા ખાસ ધ્યાન રાખવાનો રહેશે। આણંદ અને વડોદરાને જોડતા આ બ્રિજ પર જે આ ગંભીર ઘટના બનવા પામી છે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને અત્યારે આ ડાયવર્ટેડ રૂટ જે છે તે અપનાવવાની સલાહ આપવામાં આવી છે। આ ત્રણ અલગ અલગ ડાયવર્ટેડ રૂટ અમે આપને બતાવ્યા અને જેમાં ખાસ કરીને સૂચના આપવામાં આવી છે। આ જ માર્ગો અત્યારે ફોલો કરવાની સૂચના આપવામાં આવી છે। સૌથી મહત્વની વાત આગળ, આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા
બ્રિજના જે 23 ગાળા પૈકીનું જે એક ગાળો છે તે તૂટી પડવાથી આ પ્રકારેની આ મહત્વની વાત છે, આ ડાયવર્ટેડ રૂટ જે આપવામાં આવ્યા છે. હવે અમારા સંવાદદાતા આશુતોષ પણ આપણી સાથે સીધા અહીંયા જોડાયા છે. તેમની સાથે પણ આપણે વાત કરીએ કે આ ઘટનાક્રમને લઈને અત્યારે તેઓ ક્યાં ઉપસ્થિત છે. આશુતોષ, આપ ક્યાં ઉપસ્થિત છો, કેવો માહોલ જોઈ રહ્યા છો? હાલ જે મૃત્યુઆંક છે 10 પર પહોંચ્યો છે, ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થયો છે, તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે કે હાલમાં મેં ઉપસ્થિત છે પાદરાની CHC જે હોસ્પિટલ આવેલી છે ત્યાં, જ્યાં મૃતકો જે છે તેમને અહીં લાવવામાં આવ્યા છે અને પરિવારોમાં ક્યાંક ને ક્યાંક આક્રંદ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે સાથે આક્રોશ પણ છે, કારણ કે આ પ્રકારની ગંભીર ઘટના જે છે તે ફરીવાર રાજ્યમાં બની છે. પુલ જે છે તે તૂટતા ક્યાંક ને ક્યાંક અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આરોગ્ય વિભાગે જે પ્રકારથી હાલમાં માહિતી ન્યૂઝ કેપિટલને આપી છે તે પ્રમાણે 5 લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સયાજી હોસ્પિટલ જે છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ 10 જે મૃતકો હતા તેમને અહીંયા લાવવામાં આવ્યા છે. તેમની ઓળખ જે છે તે પણ હવે પૂર્ણ થઈ ચૂકી છે. 2 લોકો એવા હતા જેમની ઓળખ જે છે તે થઈ શકતી ન હતી, પરંતુ હવે તેમના પણ જે સ્વજન છે તે અહીંયા પહોંચતા તેમની ઓળખ થઈ ચૂકી છે અને 10 મૃતકો જે છે તેમનું અહીંયા PM જે છે તે શરૂ કરવામાં આવશે. પરંતુ પરિવારમાં ક્યાંક ને ક્યાંક રોજ જે છે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જે છે તે આપણે બતાવશું. જે મૃતકો ત્યાં રાખવામાં આવ્યા છે ત્યાં હાલ પોલીસ પણ પહોંચી. અમારા સહયોગી આશુતોષ અત્યારે પહોંચ્યા છે સ્થળ ઉપર અને ત્યાંથી આપને તમામ વિગતો આપી રહ્યા છે. અત્યારે જે રીતનો માહોલ છે, ઈજાગ્રસ્તોને બહાર મોટા ભાગના કાઢી લેવામાં આવ્યા છે. હજી પણ કોઈ ફસાયેલું છે કે કેમ તેની શોધખોળ ચાલી રહી છે. આ તમામ લોકોની તસવીરો આપને બતાવી રહ્યા છે કે જેમના આ ઘટનામાં મૃત્યુ થયા છે. 2 નાના બાળકોના મોત થયા છે, 2 યુવકોના મોત થયા છે, 2 વૃદ્ધના આ ઘટનામાં મોત થયા છે. એક પરિવાર તો એવો છે કે જેનો આખો માળું જ વિખેરાઈ ગયું છે. એક પરિવારના 5 પુરુષોના આ ઘટનામાં મોત થયા છે અને એ તમામ મૃતકોની તસવીરો પણ આપણે બતાવી રહ્યા છે. આ એવા નિર્દોષ લોકો કે જેમણે ખબર પણ નથી કે આ યાત્રા તેમની અંતિમ યાત્રા બની જશે. કેટલાય લોકો પોતાના ગામ જઈ રહ્યા હતા, કેટલા લોકો પોતાની બાધા પૂરી કરવા જઈ રહ્યા હતા, કેટલાય લોકો રોજનું અપડાઉન કરી રહ્યા હતા. એટલા માટે તેઓ આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. કદાચ એ સવારે તેમને જ્યારે ઘરેથી નીકળીને કામ માટે જતા હશે, ઘરેથી નીકળીને કોઈ જગ્યા પર જવાનો પ્લાન બનાવ્યો હશે અને તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હશે. તેમણે વિચાર્યું પણ નહીં હોય, કલ્પના પણ નહીં કરી હોય કે આજે આ મુસાફરી તેમની છેલ્લી હશે. આજે તેઓ આ ઘરની બહાર નીકળ્યા, તેઓ આ ઘરે પરત ફરી ક્યારે નહીં શકે. આ ઘટનામાં તેઓને મોત મળ્યું અને આ મોત મળ્યું તો કોના પાપે? તંત્રના પાપે. કારણ કે વર્ષોથી આ બ્રિજ આવી જ ખરાબ અને જર્જરિત સ્થિતિમાં છે. વર્ષોથી રજૂઆત કરવામાં આવે છે. અહીંયા કેટલાય મોટા વાહનો પસાર થાય છે. તમે કલ્પના કરો, મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતને જે માર્ગ જોડતો હોય, એટલે અહીંયા ટ્રાન્સપોર્ટેશનના કારણે પણ હેવી વ્હીકલ્સ મોટી સંખ્યામાં પસાર થતા હોય. ધંધા રોજગાર માટે લોકો અવરજવર પણ કેટલી કરતા હોય, એટલે હેવી વ્હીકલ્સનું પણ અહીંયા અવરજવર એટલી હતી, નાના વ્હીકલ્સ પણ એટલા જ અવરજવર કરી રહ્યા હતા અને જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવવી પડતી હતી. દર ચોમાસુમાં આ બ્રિજના સળિયા દેખાવા લાગે એવી નોબત આવતી હતી, જેને ધ્યાનમાં રાખીને લોકોની વાતોને સાંભળીને, લોકોની વાતોને વાચા આપીને તંત્રએ 1 વર્ષ પહેલા આ બ્રિજનું સમારકામ કર્યું તેવું કહી દીધું લોકોને કે આ બ્રિજ હવે બરાબર છે, બધી જ રીતે સલામત છે, બધી જ રીતે સુરક્ષિત છે, સમારકામ અમે કરી દીધું છે. પણ આ સમારકામ કેવું થયું એનું રિયાલિટી ચેક કરવા જ્યારે અમે 19 એપ્રિલે આ બ્રિજ ઉપર પહોંચ્યા, 19 એપ્રિલ 2025, 82 દિવસ પહેલાની જ વાત છે, અને ત્યારે આ બ્રિજની ખરી રિયાલિટી સામે આવી. આ બ્રિજ ત્યારે પણ ખખડધજ હાલતમાં જ હતો.